જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું જલ્પા પટેલ। આજે આપણે બનાવીશું રીંગણની નવી રેસીપી। જો તમારા બાળકો રીંગણનું શાક ના ખાતા હોય તો તમે આ રીતે બનાવશો તો એમને ખૂબ જ પસંદ આવશે। તો એના માટે અહીંયા મેં લીધા છે 4 થી 5 ગુલાબી રીંગણ। અહીંયા તમારે રીંગણ થોડી મોટી સાઇઝના પસંદ કરવાના છે અને 15 થી 20 કળી લસણ લીધેલું છે। લસણ બિલકુલ ઓપ્શનલ છે। અહીંયા તમે ભરથાના રીંગણ પણ લઈ શકો છો, પણ એમાં બીજ ના હોય એવું ધ્યાન રાખવું। રીંગણને મેં સારી રીતે ધોઈ લીધા છે। હવે એની આપણે સ્લાઇસ કરીશું। સ્લાઇસ બહુ જાડી કે પાતળી નથી કરવાની, મીડિયમ સાઇઝની જ રાખીશું। હવે ચાકુની મદદથી આ રીતે સ્લિટ કરીશું, એમાં કાપા પાડીશું। હવે અહીંયા મેં એક બાઉલમાં પાણી લીધું છે, એમાં એડ કરીશું મીઠું। મીઠાના પાણીમાં રીંગણને આપણે થોડીવાર માટે આ રીતે રાખી દઈશું, જેથી તે કાળા ના પડે। હવે એક સ્વચ્છ કપડું લઈ એના ઉપર રીંગણને આપણે કાઢી લઈશું, જેથી એનું પાણી સુકાઈ જાય। જો તમે પાણીમાંથી ડાયરેક્ટ રીંગણ તેલમાં નાખશો તો તેલમાંથી પાણીના છાંટા ઉડશે। ગેસ ઉપર મેં તેલ પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું। હવે લસણને આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું। લસણને આ રીતે ક્રશ કરી એનું પેસ્ટ બનાવીશું। હવે એક પ્લેટ લઈશું, એમાં મેં લીધું છે 1 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું। આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું। એ જ તેલમાં આપણે રીંગણને ફ્રાય કરીશું। અહીંયા મેં ડીપ ફ્રાય કર્યું છે, તમે સેલો ફ્રાય પણ કરી શકો છો। આ રીંગણને મેં શાકભાજી સાથે સર્વ કર્યા છે। શાકભાજીનો વિડીયો મારી યુટ્યુબ ચેનલ પર છે, જેની લિંક હું મારી ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકું છું, ત્યાં તમે જઈને જોઈ શકો છો। રીંગણને આપણે પલટાવીને આ રીતે બંને સાઈડથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી ફ્રાય કરીશું। રીંગણ સરસ ગોલ્ડન બ્રાઉન કલરના થઈ ગયા છે। હવે આપણે એક પ્લેટમાં એને કાઢી લઈશું। આ જ રીતે આપણે બધા રીંગણ તળી લઈશું। હવે આપણે મસાલો લગાવીશું। જે રીંગણ તળાઈ ગયા છે એના ઉપર લસણની પેસ્ટ સ્પ્રેડ કરીશું। આ રીતે બધા રીંગણ પર લસણની પેસ્ટ લગાવી દેવાની છે। જો તમને લસણનો ટેસ્ટ ના ગમતો હોય તો તમે એને સ્કીપ કરી શકો છો। હવે મસાલો સ્પ્રિંકલ કરીશું અને ધાણાથી ગાર્નિશ કરીશું। આને આપણે ગરમ ગરમ જ સર્વ કરવાના છે। આ રીંગણને તમે રાઈસ, ફુલકા યા પરાઠા સાથે સર્વ કરી શકો છો। આ ડીશ તમે સાઈડ ડીશ તરીકે પણ લઈ શકો છો। આ ખાવામાં ખૂબ ટેસ્ટી લાગે છે, તો તમે આ રેસીપી જરૂર ટ્રાય કરજો અને તમારા ફ્રેન્ડ અને ફેમિલીને શેર કરજો અને કમેન્ટ કરીને જરૂર કહેજો કે તમને મારી આ રેસીપી કેવી લાગી અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે।